તો આગળ વાત કરીશું જૂનાગઢ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં મુશળધાર વરસાદ હતો અને સાંજે 7 થી 8 1 કલાક ધમાકેદાર બેટિંગ કરતો વરસાદ જોવા મળ્યો હતો અને બાજુમાં પાણી આસપાસના વિસ્તારોમાં પાણી રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો। જાજરડા રોડ, ભવનાથ બસ સ્ટેન્ડ, મોતીબાગ, ટીંબા રોડ જેવા અનેક જગ્યાએ વરસાદના પાણી ભરાઈ ગયા હતા અને સાંજે મોડી રાત્રે પડેલા વરસાદમાં ગરમીથી લોકોને જરૂર રાહત મળી હતી ને સતત પડી રહેલા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો હતો। તો આપણે જણાવી દઈએ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું। જૂનાગઢ પંથકની અંદર શહેરમાં ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદ જોવા મળ્યો હતો અને જ્યારે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા સૌથી વધુ વરસાદ જોવા મળ્યો હતો અને આસપાસના વિસ્તારોમાં વરસાદે જ્યારે માઝા મૂકી હતી અને આપ આ દ્રશ્યો જોઈ શકો છો કે થોડા દિવસના વિરામ બાદ જૂનાગઢ પંથકમાં ભારે વરસાદ તારારી સર્જી હતી। ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ એક બાજુ જોવા મળ્યો હતો પરંતુ એક બાજુ જ્યારે રાહદારીઓને તકલીફનો સામનો કરવો પડ્યો હતો કારણ એક જ કે પાણી ભરાઈ જવાના કારણે રોડ રસ્તા બ્લોક થઈ ગયા હતા અને તેની અંદર તમામ રાહદારીઓ અટવાયા હતા। આ સાથે જ્યારે રાત્રે વરસાદ પડતો હોય છે ત્યારે રાતે વરસાદના કારણે પાણી સવાર સુધી ભરાયેલા હોય છે અને સવારની અંદર નોકરી અર્થે જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોય છે। તો આપને જણાવી દઈએ કે વરસાદ મન મૂકીને મેઘરાજાએ વરસ્યા છે। જૂનાગઢ શહેર પંથકની વાત છે, મુશળધાર વરસાદ છે। આ સાથે 1 કલાકમાં તો વધુ વિગતો માટે અમારા સંવાદદાતા જૂનાગઢથી ભાવિક જોશી જોડાયા છે। ભાવિક, શું છે અત્યારે હાલની પરિસ્થિતિ જૂનાગઢની અંદર? જૂનાગઢમાં જે મુશળધાર વરસાદ પડ્યો હતો અને અત્યારે હાલ પાણી ચારે બાજુ થઈ ગયું છે તો શું પરિસ્થિતિ છે? ચોક્કસથી જણાવું તો જે રીતે વાત કરવામાં આવે જૂનાગઢમાં છેલ્લા 3 દિવસથી બપોર બાદ જે છે તે વરસાદ સતત પડી રહ્યો છે જેને કારણે રોડ ઉપર પાણી ફરી વળતા જોવા મળી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોને તહેવારોનો જે સમય હોય તેમાં વધારે પડતી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો થોડી જ ક્ષણો બાદ જે વરસાદના પાણી છે તે ઓસરી જતા ફરી વખત જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ લોકોને કોઈ તકલીફ થતી નથી પરંતુ બપોર બાદ જે વરસાદ પડે છે ખાસ કરી જંગલ વિસ્તાર હોય કે ખેતીનો વિસ્તાર હોય તે ખેતીની વિસ્તારની અંદર વાત કરવામાં આવે તો ખેડૂતો માટે આ વરસાદ છે તે એક આશીર્વાદ સમાન બની રહ્યો છે। જે ખેતીની અંદર પાણી પાવું પડતું હતું તે હવે નથી પાવું પડતું અને ધીમે ધીમે જો સતત અઠવાડિયું આ વરસાદ રહેશે તો ખેતીની અંદર પણ ખૂબ જ મોટો ફાયદો થશે। પરંતુ જે વાત કરવામાં આવે તો ચારે બાજુ પાણી ફરી વળ્યા છે, ચારે બાજુ પાણી હાલ જે છે તે વરસાદના સતત ઓસરી રહ્યા છે। જી ભાવિક, તો અત્યારે હાલ હવામાન વિભાગ તરફથી શું આગાહી કરવામાં આવી છે? કોઈ રેડ એલર્ટ કે કોઈ યલો એલર્ટ કે કોઈ ગ્રીન એલર્ટ આપવામાં આવ્યું છે અને આસપાસના જે વિસ્તારોમાં પાણી ભરાયા છે તો તે પાણીનો નિકાલ કઈ રીતે થશે? અને જ્યારે વરસાદે અત્યારે માઝા મૂકી છે 2-3 દિવસ પછી આજે ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ છે તો આ વરસાદની અંદર આગળની શું પ્રક્રિયા રહેશે તંત્રની? જી ચોક્કસથી જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી આ 3 જિલ્લા જે છે તેમાં હાલ વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે પરંતુ જે પાણી ભરાવાની વાત છે તો તે પાણી હાલ સંપૂર્ણપણે ઓસરી ચૂક્યા છે અને આગામી સમયની અંદર પાણી ન ભરાય તે માટે તંત્ર દ્વારા પૂરતા પગલાં લેવામાં પણ આવી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો જૂનાગઢ છે તે જૂનાગઢ નહીં પરંતુ હાલ ખાડાગઢ બની ચૂક્યો હોય, ઠેર ઠેર મોટા ખાડાઓ પડી રહ્યા છે તેમાં પાણી ભરાવાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે લોકો દ્વારા એવી માગણી ઉઠવા પામી રહી છે કે વહેલામાં વહેલી તકે રોડ છે એ રિપેરિંગ કરવામાં આવે અને આ જે ભરાતા પાણી છે એનો ઝડપથી નિકાલ થાય અને લોકોને આમાંથી મુશ્કેલીમાંથી બહાર જલ્દીથી લઈ આવે તંત્ર। જી ભાવિક, આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે। તમે આ સમાચાર ઉપર